અંકલેશ્વર સારંગપુરના પટેલ ફળિયામાં પટેલ પરિવાર દહેજ લગ્નમાં ગયો અને તસ્કરોએ ઘરમાં હાથફેરો કરી ગયા હતા. તિજોરીમાં મૂકેલા રોકડા ₹5,000 અને 1.76 લાખ રૂપિયાના દાગીના ચોરી કરી લઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલ ગત 30 મીના રોજ પોતાનું ઘર બંધ કરી દહેજ ખાતે ભાણેજના લગ્નમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનો તાળો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરનો સામાન વેરવિખેર કરી તિજોરીમાં રહેલ સોનાના દાગીના તેમજ રોકડ ₹5,000 મળી કુલ 1.76 લાખ રૂપિયાના દાગીના અને 5,000 રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે લગ્નમાંથી પરત ફરતા ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ઘટના અંગે ત્વરિત અસરથી જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તેમજ FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે પ્રાથમિક 1.81 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી પ્રાથમિક હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી આજુબાજુ વિસ્તારમાંથી CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી. મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે. હું સારંગપુરની રહેવાસી છું. અમે 29 તારીખે 7 વાગે સવારે દહેજ લગ્નમાં ગયા હતા. બીજે દિવસે 30 તારીખે 6 વાગે અમે પરત ફર્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું જોઈને અમે અંદર આવ્યા તો જોયું તો ખાટલા પર બધી વસ્તુઓ ના ખોખા પડેલા હતા. અમે તો જોઈને છક થઈ ગયા. અમે દરવાજો ખોલ્યો, કબાટનો દરવાજો પણ બંધ કરી ગયેલા હતા. દરવાજો ખોલીને જોયું તો અંદર કશું હતું નહીં, બધું લઈ ગયેલા હતા. રોકડ 5,000 પણ લઈ ગયા છે ને અંદાજે 2.5 તોલા હે, 2.5-3 તોલા. તોલાની તો ચેન જ હતી. હા, બધું કરી દીધું.